જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટાટા મોટર્સની સૌથી શક્તિશાળી અને પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર ટાટા હેરિયર ઈવી વિશે। હેરિયર તો આપણને ગમતી જ હતી, પણ હવે તે આવી ગઈ છે સાયલેન્ટ અને સુપરફાસ્ટ અવતારમાં એક્સટીરિયર લુક। સૌથી પહેલા વાત કરીએ લુક્સની। હેરિયર ઈવીમાં તમને આગળના ભાગમાં નવી ગ્રીલ અને લાંબી કનેક્ટેડ DRL લાઇટ્સ જોવા મળે છે। તેની સાઇડ પ્રોફાઇલમાં નવા એરોડાયનેમિક એલોય વ્હીલ્સ છે, જે તેની રેન્જ વધારવામાં મદદ કરે છે। અને હા, પાછળની તરફ ઈવી બેજિંગ તેને રેગ્યુલર હેરિયર કરતાં અલગ પાડે છે। રેન્જ અને બેટરી હવે સૌથી મોટો પ્રશ્ન। રેન્જ કેટલી? આ કારમાં તમને 65મી 75 કિલોવોટ કલાકનું મોટું બેટરી પેક મળે છે। ટાટાનો દાવો છે કે આ કાર એક સિંગલ ચાર્જ પર 530મી 620 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે, એટલે કે અમદાવાદથી મુંબઈ તમે આરામથી પહોંચી શકો છો। પરફોર્મન્સ અને AWD હેરિયર ઈવીની સૌથી ખાસ વાત છે તેનું AWD ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ। હા, હવે તમે ઇલેક્ટ્રિક કારમાં પણ ઓફ રોડિંગ કરી શકશો। આમાં સ્નો, મડ અને સેન્ડ જેવા મોડ્સ છે, જે તેને ગમે તેવા રસ્તા પર ચાલવા માટે સક્ષમ બનાવે છે। ઇન્ટિરિયર ફીચર્સ હોસ્ટ। અંદરની તરફ જુઓ તો તમને 12.3 ઇંચની મોટી ટચસ્ક્રીન, JBL ના સ્પીકર્સ અને પેનોરેમિક સનરૂફ મળે છે। સેફટીમાં તો ટાટા હંમેશા નંબર 1 છે જ, આ કારને પણ 5 સ્ટાર સેફટી રેટિંગ મળેલું છે અને સાથે એડાસ લેવલ 2ની સુરક્ષા પણ મળે છે। કિંમતની વાત કરીએ તો આ કાર આશરે 22મી 30 લાખની વચ્ચે મળી રહેશે। જો તમે એક એવી SUV શોધી રહ્યા છો જે દેખાવમાં દમદાર હોય, ફીચર્સથી ભરપૂર હોય અને પર્યાવરણને પણ નુકસાન ન કરે, તો હેરિયર ઈવી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે। તમને આ કાર કેવી લાગી? નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવજો। જય દ્વારકાધીશ।